તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે કે ગમન ભુવાજી મિત્રો રાજલબેન બારોટના લગ્ન હતા ત્યારે એક પછી એક કલાકારો ગયા હતા, પણ સાહેબ આપણા ગમન ભુવાજી ન જાય એવું કોઈ દી બને સાહેબ। હા ભાઈ, ગમન ભુવાજી, રાકેશ બારોટ, કીર્તિદાન ગઢવી, દેવાયત ખવડ, ગીતાબેન રબારી, કિંજલ દવે સાહેબ બધાય કલાકારોને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું અને બધાય કલાકારો એમની હાજરી આપવા માટે ગયા હતા। ત્યારે સાહેબ આપણા ભુવાજીએ જે ગિફ્ટ આપી છે ને, જોઈને તમારા પગ નીચેથી ભાઈ કાંટા હટી જશે। આમ તો જમીન હટી જતી હોય છે, પણ હવે કાંટા હટી જશે। એટલે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને તમારા કાનમાંથી સાહેબ આંસુ આવી જશે। એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પહેલાં ખાસ કરીને બધાએ ભાઈઓ અને બહેનો મારી સાથે જય દીપોમાં લખી નાખજો, કેમ કે માતાજીનું નામ લેવાથી આપણા આવનારા હજારો દુઃખો છે એ દીપોમાં ખતમ કરી નાખશે। એટલે જય દીપોમાં લખી નાખજો, એમાં બિલકુલ આળસ ન કરતા ને ઘમંડ ન કરતા કે હું તો હું જ છું, માતાજીથી મોટું બીજું કોઈ છે નહીં મિત્રો। એટલે ખાસ કરીને જય દીપોમાં લખી નાખજો, દરેક વ્યક્તિ લખજો મારા ભાઈઓ। હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો અત્યારે વાત કરવામાં આવે તો ગમન ભુવાજી મિત્રો રાજલબેન બારોટના લગ્નમાં ગયા હતા। મણિરાજ બારોટની દીકરી છે, પણ મણિરાજ બારોટ છે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ એમની દીકરી છે એ સાહેબ આ દુનિયામાં છે ને બધાય કલાકારો સાહેબ એ દીકરીની ઇજ્જત કરે છે, ઇજ્જતથી બોલાવે છે। ગમે એવો પ્રસંગ હોય તો દીકરીને ભાવભર્યું આમંત્રણ આપે છે, કેમ કે બાપ વગરની દીકરી છે ને બાપ આ દુનિયામાં નામ રોશન કરીને ગયો છે। એટલે જ મિત્રો એ બાપનું નામ લઈ અને બધાય કલાકારો આવ્યા છે। તો ખરેખર પહેલાં તો બધાય કલાકારોને આપણે દિલથી સલામ કરીએ છીએ કે તમારો ટાઈમ નીકાળી અને તમે ગયા છો। એ બેનને પણ સારું લાગ્યું પોતાના અવસરમાં કે ના ભાઈ ખરેખર અમારા અવસરમાં એ ભુવાજી આવ્યા, ગમન સાંથલ, ખરેખર ઘણા બધા લોકો પણ ખુશ થઈ ગયા અને પોતે બેન પણ ખુશ થઈ ગયા છે કે હજી પણ મારા ભાઈઓ છે, હાવત જેવા ભાઈઓ છે એ મારી વિદાયમાં પણ આવ્યા છે। એટલે ખરેખર બેન પણ ખૂબ ખુશ થઈ ગયા છે। બસ આજ માટે મારા ભાઈઓ આપણે આટલું રાખીએ છીએ। મળીશું હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ સાહેબ તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, ધન્યવાદ।